મંદિર ને આગળ જ્યાં વાલમરામ ને લાવે છે ભગવાન થી મંદિર માં રહેવાયું નહીં. જેમ તોપનો કડાકો થાય એવો મંદિર ની માલપા કડાકો છો. ખડ 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 કરતા તાળા હેઠા પડવા માંડ્યા. આગળ એની મેળે ઉઘડવા માંડ્યા. કૃષ્ણ કનૈયાના જન્મ વખતે જેમ કાળા ગ્રહના દ્વાર ખુલી ગયા એમ મંદિરના દ્વાર ખડોખડ ખુલી ગયા અને બારણા નીચે પડ્યા. બધાને હેબત લાગી ગઈ આ હું મંદિર તૂટ્યું, શિખર તૂટ્યું, આ કડાકો શેનો? જોવે ત્યાં અનાયાસે તાળા તૂટીને મંદિરના બારણા ઉઘડી ગયા. વાલો ભગત ભગવાનની મૂર્તિ હમું જોઈ અને બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. વાલો ભગત કૃષ્ણ કનૈયાના દર્શન કરી પોતાના સમાજને કહેશે કે ભાઈઓ મારા ઠાકરે દર્શન તો આપ્યા, ચૌદ બ્રહ્માંડનો નાથ કેમ છું કે. વાલો ભગત પોતાના સમાજની સાથે કૃષ્ણ ધૂનમાં લાગ્યા. ઓલા પોલીસો ગુગળી બ્રાહ્મણો વિચાર કરી ગયા કે આનું કારણ હું? અરે આ મંદિરના તાળા ઉઘડ્યા કેમ? આ બાણમાં રહેશે. અને વાલો ભગત કનૈયાની ધૂનમાં નાચવા માંડ્યા. જય ગોપાલા જય
કાય એ અંગ પીડાવે નહીં, મારોગ મટી જાય. પ્રભુ નામની ઔષધિ ગમે એવા દુઃખની મારી પાસે સહાય કરે. કૃષ્ણ રટણ કરતા કરતા વાલમ રામ જ્યાં મંદિર આગળ ગયા, મંદિરના દ્વાર ખુલ્યા, આખો સમાજ રામ ધૂન ને કૃષ્ણ ધૂન ની માગતા લાગી ગયા. અને અહીંયા પૂંજારી અને પોલીસો બધા મંદિરનો ચમત્કાર જોતા મહંતની પાછળ જઈને કીધું કે મહારાજ કાંક નવીન દેખાયું. મહંત અને મુખ્યાજી બધા દોડીને આવ્યા કે ભાઈ મંદિરની માલપા કડાકો શેનો? અરે આવી રીત થઈ. થાળ ને ગોતતા ગોતતા અમે જ્યાં ગયા, આ ગામડાનો સંઘ આ ભગત ની આગળ થાળ પડ્યો હતો, એને પકડીને મેં તમારી પાસે લાવતા હતા. અહીંયા આવ્યા ત્યાં મંદિરના દ્વાર ઓટોમેટિક ઉઘડી ગયા. આખો સંઘ રામધૂન ની માગતા રંગાઈ ગયો. મહંત અને મુખ્યાજી મનમાં વિચાર કરે છે કોઈ પ્રભુનો પ્યારો લાડીલો ભક્ત હશે. અરે રામના રેમ વાળા માણસો આવ્યા, એને માથે તમે આમ કર્યું, એને માથે તમે ગુનો નાખ્યો, એને તમે હતડાવ્યા. અરે આ તો કનૈયાની કૃપા આપણી ઉપર ઉતરી, નહીં તો કદાચ આખું મંદિર તૂટી પડ્યો હોત તો આપણે શું કરે. વાલમ રામને સૌ બથમાં ઘાલીને મળે છે. મહંત વાલમરાને પોતાના ખોળામાં બેસાડી માથે હાથ મૂકે છે. બેટા, તું કોઈ પ્રભુનો ઇન્સાન છે, અમારા માણસોએ તારો કઈ ગુનો કર્યો હોય તો માફ કરજે. વાલમરામ દરેક ભૂદેવોને પ્રણામ કરે છે. બાપુ, એમાં કોઈ તમારો દોષ નથી. મારા ઠાકરને કાંઈક મારી કસોટી કરવાની ઈચ્છા થઈ છે તો કરી, એમાં મને કઈ વાંધો નથી. મહંત કહેશે કે તરત તમે ક્યાં ઉતર્યા છો? અમે ઉતર્યા તો નથી, અમને કોઈ જગ્યા મળી નથી, કોઈ ધર્મશાળા મળી નથી, કાંઈ પણ અમને રસ્તો મળ્યો નથી. અમે તો બજારમાં પોટકા મૂકીને બેઠા છીએ. આજનો અમારે નિયમ હતો કે રણછોડરાયના દર્શન કર્યા સિવાય અનાજ જળ લેવું નહીં. પણ જ્યાં અમે આવ્યા 9 વાગે, સવારનો ભૂખ્યો અમારો સંઘ આવ્યો, ત્યાં મંદિરના દ્વાર બંધ થયા, પૂજારીએ દર્શન આપ્યા નહીં. અમે બધા ભૂખ્યા તરસ્યા ધૂન ગાતા હતા. કોઈ માણસ તમારો આવીને થાળ મૂકી ગયો, એ થાળનો ગુનો અમારે માથે આવ્યો. અને અમે મંદિર આગળ આવ્યા ત્યારે અમને મંદિર મૂર્તિના દર્શન મારા ઠાકરે દીધા. એ સિવાય બીજું કઈ અમે જાણતા નથી. જાહેર વાત થઈ કે જેના દ્વારકા સુધી નિશાન અને ભક્તિનો પરિચય સંત મહાત્માએ પુગાડેલો ગારિયાધારની માલિકા એક વાલો ભગત સંતની સેવા કરે છે, રામ ભજન કરે છે, ટુકડો કરે છે. મહંત કે મેં સાંભળેલું છે. સૌરાષ્ટ્રના ગારિયાધારની માલિકા વાલો ભગત, એ જ તમે દરેક સંતો મહંતો પ્રેમથી મળે છે. જે કોઈ છેડતી કરતા હતા, નિંદા કરતા હતા, જે ધક્કાબકી કરતા હતા, એ પગ પકડી પકડીને પગમાં પાય પડે છે. મહારાજ, અમારી કઈ ભૂલ થઈ તો માફ કરજો. અજ્ઞાનતાથી અમે તમને ઓળખ્યા નહીં. તમે ઇન્સાન પ્રભુના ઓળ્યા. જે કોઈ વેરી હતા એ વાલા થવા માંડ્યા. પ્રભુની કૃપા થાય ત્યાં દુનિયા આપણી થાય, અને પ્રભુની જરાક આપણી ઉપર કાંઈક કસોટી કરવાનો સમય આવે તો દુનિયામાં આપણું કોઈ રહે નહીં. માતા પિતા આપણા રહે નહીં, કુટુંબ આપણું રહે નહીં, સંત મહાત્માઓ પણ આપણને અપનાવે નહીં. આ છે ભક્તિનો પરિચય. પ્રભુની ભક્તિનો પરિચય થાય તો પરમાત્મા આપણી પોચારી હાથ વર્તાવે. તરત એને માટે ખાવા પીવાની સગવડતા કરી દીધી અને મંદિરની સ્પેશિયલ ધર્મશાળાની માલપા સંઘને ઉતારો આપ્યો. ખાટલા પાગરણ પથાર્યું અને રસોડા પાણી કરીને બાપા અહીંયા રો. વાલમરામનો સંઘ 7 દિવસ સુધી ત્યાં રોકાણો. 7 દિવસ સુધી દ્વારકાના બ્રાહ્મણોએ તેની મહેમાની કરી. ભજન કીર્તન દ્વારકામાં કર્યું. કહેવાનો મતલબ એક જ કે એક નાનું એવું નિયમ એની મારી પાસે કસોટી તો પડે, પણ આજ બધા દ્વારકાના માણસો એના દર્શન કરે છે અને ભૂદેવો પણ એની સ્વાગત માટે ઉભા રહેશે.
દિવસ સુધી પ્રભુએ દ્વારકામાં એની મહેમાની કરાવી. દ્વારકાના ભૂદેવોએ બધી સગવડતા આપી. 7 દિવસ જે કાંઈ યથાશક્તિ પૂર્ણ પરમાર્થ કરી વાલમ રામનો ગારિયાધારનો સંઘ દ્વારકાથી નીકળી હર્ષિદ માતા પોરબંદર જુનાગઢ દર્શન કરીને ગારિયાધાર પહોંચ્યા. પોતાનો સંકલ્પ હતો ગોમતી જળ, ગંગા જળ, જમના જળ બધું લઈ અને ઘરે આવી અને પોતાની માતાને સ્નાન કરાયું. માતાના ઋણમાંથી મુક્ત થઈ ભાઈઓને ચરણામત આપી. દરેક કહે છે કે ભાઈ અહીંયા રોકાવે, મારે આ ગામનો અંજળ ખપે નહીં, મારો સંકલ્પ કરેલો છે કે મારા ઠાકરને જે ગામની ધૂળ ખાવી પડી હોય ત્યાં મારીથી રહેવાય નહીં. વારંવાર ત્યાંથી નીકળી ગયા છે. નાનું એવું નેમ પણ પ્રભુના પદને પમાડી દે. કરેલો સંકલ્પ જો માણસ દ્રઢ રાખે તો એની મારતા ઈશ્વર કાંઈક સાનુકૂળ થાય. આપણે ભક્તિ કરીએ છીએ, વાતો કરીએ છીએ, પણ આપણા સંકલ્પો મક્કમતા માટે રહેતા નથી. એક પાછળ નામ લઈ પણ પાછળ નામ મક્કમતા પૂર્વક લઈ તો જરૂર પ્રભુ લાભ આપે. વાલમરામ ત્યાંથી નીકળી ગયા. દરેક માણસો નિરાશ થઈ ગયા. વાલમરામ કહેશે ગારિયાધારનું પાણી ન ખપે એટલે બાજુમાં લુવારા ગામ છે, લુવારા ગામની માલપા વાલમરામને ઉતારો આપ્યો. લુવારાના માણસો અને લુવારા ગામના ગામધણી દરેકને ખબર પડ્યા કે વાલો ભગત ગારિયાધાર છોડીને પાછા બીજે આઘાવ્યા જાય છે તો આપણે જવા નથી દેવા. આપણા ગામની માલપા એને ઝૂંપડી બાંધી દો, મકાન કરી દો. એવો ઇન્સાન આપણા ગામમાં રહેતા આપણું ગામ પવિત્ર થાય. એટલે લુવારા ગામ ગારિયાધારની બાજુમાં છે. ત્યાં ગામ દરબારે એક મકાન બાંધી દીધું અને તમ તારે અહીંયા ખાઓ પીવો, આનંદ કરો, સાધુ સંતને ટુકડો આપો. વાલમરામ ત્યાં રોકાણા. સત્સંગી માણસો વાલા ભગતની ઝૂંપડીએ બેસવા આવે. કાયમ સત્સંગ થાય, સદધર્મની સૌને વાતો કરે. ભાઈઓ પરમાર્થ કરવો, ઈશ્વર આપ્યું એમાંથી કાંઈક 10% આપણે વાપરવું. જીવન આપ્યું ઈશ્વરે એમાંથી 21,600 શ્વાસ આપણા 24 કલાકના ચાલે. એમાંથી કાંઈક અમુક શ્વાસ આપણે પ્રભુ નામે ગાળવા. દરેકને સદબોધ આપી અને નિયમ આપી અને ગામના માણસો વાલા ભગતની જગ્યાની માલપા રાતના દિવસ સત્સંગમાં રોકાવા માંડ્યા. ભાવિક ભક્તોને સાત્વિક માણસોને વાલા ભગતનો સત્સંગ બહુ લાગુ પડ્યો. રાત દિવસના ઉજાગરા કરી પોતાના ઘર ધંધા કરે અને વાલા ભગતનો સત્સંગ કરે અને ઝૂંપડી થાય એટલે પરમારથ કરે. ત્યાં જ્યાં સત્સંગનું મંડળ ઉભું થાય ત્યાં નિંદા મંડળ પણ ઉભું થાય. આસુરી પ્રકૃતિના માણસો આની નિંદા કથણી કરવા માંડ્યા. આ એક ભગત ગામમાં આવ્યો છે ત્યારથી માણસનું પાન્યું ખાઈ ગયું છે. મૂર્ખ માણસો હતા એ વાતો કરવા માંડ્યા.
આ તો આપણે દરબારને કહેવું છે કે આ દરબારનું ગામ ઉજળ થાય. દરબારને કહી કે તમારી ખેતી ભાંગી જાય, આ ભગતને ગામમાં રાખશો તો. માણસો કોઈ કામતું નથી, કોઈ ધંધો કરતો નથી. રાતની તાળીઓ પાડી અને ધૂન બોલ્યા કરે. ભગતની ઝૂંપડીમાં જ બધા પીડ્યા રહેશે. ગામના દરબારને ચોરે જઈને ગુંડા માણસો, મૂર્ખ માણસો આ વાતો કરવા માંડે. મોળા માણસોની વાતો સાંભળી ગામના દરબાર, બાબાજી દરબારનું નામ હતું, એને મનમાં એમ થયું કે વાત તો હાસી છે. આ રાતની માણસો પીડ્યા રહે તો કાલ દિવાળીનું વરસ ફેલ જાય. માણસો કમાણી નહીં કરે તો ખેતીમાં પાકશે ક્યાંથી? અને ખેતીમાં નહીં પાકે તો મને ભાગમાં શું આપશે? અરે ભગત એકલા રહે એનો વાંધો નહીં, પણ આખું ગામ ત્યાં બેહી રહે ને ભજન કીર્તન કર્યા કરે ને કોઈને ખાવું કામવું નહીં, કોઈને સીમમાં જવું નહીં, ખાવું પીવું વાપરવું, આવું કઈ ગામની રૂઢી આવી બગડવા દેવો તો દરબાર આ ગામ ઉજળ થાય. મોળા માણસની સોબત માણસના મગજને મોળો કરી દે અને સારા માણસની સોબત માણસના મગજને સારો કરે. દરબારને ભાવના હતી ભગત પવિત્ર આપણા ગામમાં રહે તો ગામ સુધરે, પણ આ મોળા માણસો દરબારના મગજને ફેરવી નાખ્યો. એ રાત દિવસ નો સત્સંગ જામ્યો ત્યારે સજન માન્યા, પવિત્ર માણસ ભાયા એટલે મકાન બાંધી દીધું, ગામમાં આશરો આપ્યો, પણ તમે તો મારા આખા ગામને બાવો કરશો. કોઈ કામતું નથી, કોઈ હાથી જોડતું નથી, કોઈ ધંધો કરતો નથી. મારા ગામની માલપા તમારે ભૂખ લાગવી એવું કારણ તમે તો ઉભું કર્યું. સત્સંગનો કાંક નિયમ હોય, આખું ગામ બેહી રહેશે હું સાંભળું છું. આવી રીતે જો રહેવું હોય તો મારું ગામ છોડી દો. તમે એકલા ભજન કરો બરોબર છે, પણ આખા ગામને બેહારીને તાળીઓ પડાવ્યા કરો. ગામમાં કોઈ કામતું નથી, કાલ ભૂખમરો આવશે, મારી આવકમાં પણ ખામી પડશે. વાલા ભગતને થોડોક તીખો થઈ અને દરબારે ઠપકો આપ્યો. વાલો ભગત વિચાર કરે છે કે મારા ઠાકરને અહીંયા રહેવા દેવા મરજી નથી. દરબાર સાહેબ, હું કઈ કોઈને કહેતો નથી કે તમે મારી પાસે આવો. સૌને રામના ગુણ ગાવા હાટુ ભાવિક ભાઈઓ બહેનો આવે છે અને સૌના ધંધા કરીને આવે છે, કોઈ બેહી નથી રહેતું. હા, જવાર કલાક સત્સંગ અમારો ચાલે છે, એમાં તમે એટલા બધા હું કામ ને કોઈ મૂર્ખ માણસોએ તમને વાતો કરી છે, પણ એવું કઈ નથી. સૌના કામ પરવારી, સૌના ધંધા પૂરેપૂરા હાંસવીને પછી આવે છે. એવું કઈ નહીં. દરબાર કહેશે કે રગજગ કઈ કરવાની નહીં. જો રહેવું તો તમારે એકલા રહેવું, બાકી જો મારા ગામનું માણસ કોઈ ઝૂંપડીમાં આવવા દીધું તો તમારી સલામતી નથી.
શાંતિથી પ્રભુનું નામ લેતા હોય ન્યાય આ માયા આ પ્રમાણે થપાટું મારે છે. જગતની માલપા પ્રભુના નામ લેવા, ધર્મના કામ કરવા, એમાંય પણ હંમેશા દુર્જન માણસો ડાબા મારી અને સંત ભક્તોને પીડતા હોય. શાંતિથી આશરો લે ભજન કરતા ત્યાં દુર્જનોએ દરબાર પાસે જાકારો અપાયો. ખબરદાર કોઈને આવવા દીધા તો મારી ઝૂંપડી છોડીને વેતા પડી જાવ. વાલા ભક્તે વિચાર કર્યો, ઝૂંપડીમાં બેહે તો ગામ આવ્યા વગર રહે નહીં. ગામ આવશે તો ગામને દરબાર ધમકી આપશે, મને પણ ધમકી આપશે. માટે અહીંયા રહેવામાં બરોબર સાર નથી. માણસોનો પ્રેમ અને આ બાજુ દુર્જનનો ભાવો, બે વાતની વાલમને મૂંઝવણ થઈ. વાલમ રામ જવાની વાત કરે ત્યાં સત્સંગીની આંખમાંથી આંસુ પડે, પ્રેમીઓના હૃદય ભીંજાવા માંડે. અરે તમારા જેવા સંત મહાત્માઓ વ્યા જાય, અમારા જીવન બગડી જાય, અમે તમને નહીં જવા દઈ. જેમ ગોપીઓ પ્રેમમાં કૃષ્ણને આડી પડવા માંડે, માણસો આડા પડવા માંડ્યા. આ બાજુ દુર્જનોના કહેવાથી દરબાર કહે છે, ખબરદાર મારા આશ્રમની માગતા કોઈ માણસને આવવા દેવો તો તમારે મારે બરોબર નહીં રહે. વાલમ મૂંઝાણા રાતના 11 વાગે ઉભા થયા. હવે આ ગામનો પ્રેમ મારીથી છૂટશે નહીં અને આ ગામના દરબારનો મગજ દુર્જનોએ ભેળવી દીધો છે, એટલે શાંતિથી રહેવા નહીં. 5 ભાવિક ભાઈઓને ભેળા કરી વાતો કરી, ભાઈઓ પ્રભુના નામ લેજો, સત્સંગ ચલાવજો, ધર્મના કામ કરજો. માનવ જન્મ ઈશ્વરે આપ્યો છે, માનવ જીવનની મૂડી ફેલ જવા દેશો નહીં. અને હવે પછી હું બીજી વખત યાત્રાની માલપા વ્યો જાઉં છું. મારે આ દુનિયામાં રહેવું નથી. મારે માટે આ ભૂમિકા ક્યાંય ભગવાને મંજૂર કરી નથી. પ્રેમીઓની આગળ હાથ જોડી વાલમ રામ 2 આંસુ પાડી પ્રેમીઓથી જુદા પડી ફરી વખત લુવારો ગામ છોડીને પણ હાલી નીકળ્યા. Ram
છે કે આખા ભારતની યાત્રાઓ વાલા ભક્તે પગે હાલીને 2 વખત કરેલી. છેલ્લી યાત્રા 2 વર્ષો કરી અને પછી ફતેપુર પોતાના ગુરુનું સ્થાન ભોજો ભગત છે ત્યાં ભોજા ભગતના ચરણની માગતા ગંગા લોટી મૂકીને પ્રણામ કર્યા. ગુરુના ચરણમાં પ્રણામ કરી 2-5 દિવસ ગુરુની સેવા કરી. બાપુ, હવે મારે માટે કઈ ભૂમિકા મંજૂર કરો છો? મને કોઈ ભૂમિકા જગ્યા આપતી નથી. મારે માટે ક્યાંય રહેવાનું સ્થાન નથી. ભોજલરામ ભગત કહે છે કે બેટા, તારે માટે તારી જન્મભૂમિ ગારિયાધાર છે, બરોબર છે. કઈ ભૂમિ તો ઝૂંપડી બાંધી ટુકડો આપો, ટુકડો ત્યાં ટુકડો, સેવા ત્યાં મેવા, મોટું સાધન તો સંતોને ટુકડો ખવડાવો, ઝૂંપડી બાંધો, ભટકવામાં બહુ સાર નથી. હરી હરી ક્યાં ઝૂંપડી બાંધો? તારા ગારિયાધારમાં. બાપુ, ગારિયાધારની ભૂમિનું અંજળ તો મેં હેરાન કર્યું છે. ન્યા ન બંધાય. કેમ ભાઈ? ત્યાં તો મારા ઠાકરને ધૂળ ખાવી પડી. એ ભૂમિકા ઉપર રહીને કઈ રીતે સદાવર્ત આપીએ? અરે ભલામણા, આ 14 બ્રહ્માંડ ઠાકોરજીના છે. ગારિયાધારની ભૂમિ અને દ્વારકાની ભૂમિ કોઈ જુદી નથી. આ તો માણસોની પવિત્ર ભૂમિ તો એક જ છે, પણ માણસોએ પોતપોતાના નામ લગાડવા માટે પાટિયા લગાડ્યા. જામનગર રાજા, ભાવનગર રાજા, દ્વારકા સ્ટેટ. હરી એવું કઈ નથી. 14 બ્રહ્માંડના નાથની ભૂમિકા છે. ગારિયાધારની જે ઈદ છે ઈદ છે. ફતેપુરમાં ઈદ પ્રભુની ભૂમિ છે. ગોકુળ, મથુરા, વનરાવનમાં ઈદ પ્રભુની ભૂમિ છે. એમાં શંકા શા માટે કરે છે? ગુરુની આજ્ઞા માનતો હો તો ગારિયાધારમાં ઝૂંપડી બાંધીને સંત સાધુનું સ્વાગત કર, ભજન કર અને અતિથિ અભ્યાગતને ટુકડો દે.